નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, કાવ્યાએ મેહુલને પૂછ્યું, તારી કેપેસિટી કેટલી છે? સાંભળશો તો હોશ ઉડી જશે। વાર્તાને છેલ્લે સુધી સાંભળજો। મેહુલ પોતાના કોલેજનો સૌથી મજાકિયા છોકરો હતો। મિત્રો વચ્ચે હંમેશા હસતો અને હસાવતો રહેતો હતો। એ જ કોલેજમાં કાવ્યા નામની એક સમજદાર અને સુંદર છોકરી ભણતી હતી અને કાવ્યનો સ્વભાવ શાંત હતો, પરંતુ જ્યારે વાત મસ્તીની આવે ત્યારે કોઈ તેને હરાવી શકતું ન હતું, એટલી મસ્તીખોર હતી। એક દિવસ કોલેજના કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી અને મેહુલ અને કાવ્ય એક જ ટીમમાં હતા। કામ કરતી વખતે મેહુલે પૂછ્યું હતું કાવ્યાને, તું એક કામ પૂરું કરવામાં એટલો સમય કેમ લે છે? કાવ્ય હસીને બોલી હતી, હું જે કરું છું એ પરફેક્ટ કરું છું, એટલે જ તો હું તારી પાછળ આટલો સમય લગાડું છું। કંઈ રિઝલ્ટ મળ્યું? હજુ ટ્રાયલ ચાલુ છે, પણ દિલ તો કબજે થઈ ગયું। આ સાંભળીને કાવ્યા હસવા લાગી હતી। ધીમે ધીમે બંનેની મિત્રતા હવે વધવા લાગી હતી। બંને એકાબીજીમાં હળવા મળવા લાગ્યા હતા। હવે કોલેજમાં બધા તેમને સાથે જોતા। એક દિવસ બંને કોલેજ પછી બગીચામાં બેઠા હતા। કાવ્યાએ પૂછ્યું, મેહુલ, તારી કેપેસિટી કેટલી છે? મેહુલ બોલ્યો, કામની કે તારી? બંનેની। કામમાં તો ઠીકઠાક, પણ તારી વાત આવે એટલે અનલિમિટેડ। વાહ, મોટા ડાયલોગ મારવા મળ્યો। ડાયલોગ નથી, દિલની વાત છે। કાવ્યા થોડુંક શરમાઈ ગઈ હતી। બીજા દિવસે વરસાદ પડતો હતો। બંને એક જ છત્રી નીચે ઊભા હતા। મેહુલ બોલ્યો હતો, કાવ્યા, તને લાંબી સફર ગમે કે શોર્ટકટ? મંજિલ સારી હોય તો લાંબી સફર, તો પછી આપણે સાચા રસ્તા પર જ છીએ। એટલે? કારણ કે તારી સાથે વાતો શરૂ થઈ ત્યારથી સફર લાંબી થતી જાય છે અને મજા પણ। કાવ્યા હસી પડી હતી। સમય પસાર થતો ગયો હતો અને બંને વચ્ચેની નજીકતા હવે વધતી ગઈ હતી। એક દિવસ કાવ્યાએ મજાકમાં પૂછ્યું હતું, મેહુલ, તું એક દિવસમાં કેટલા રાઉન્ડ મારી શકે? મેહુલ તરત જ બોલ્યો હતો, જો તારી સાથે ફરવાના હોય તો ગણતરી જ હું ભૂલી જાઉં, એટલે મને યાદ નથી રહેતું। એટલી બધી એનર્જી ક્યાંથી આવે? તને જોતાં જ હું ફૂલ ચાર્જ થઈ જાઉં। વાહ, આજે તો બહુ જ તૈયારી કરીને આવ્યો લાગે છો। તારી સામે આટલું નીકળી જાય છે અને એ પણ આપોઆપ શબ્દો બહાર આવી જાય। કાવ્યા હસતા હસતા બોલી હતી, સાવધાન રહેજો, ક્યાંક ઓવરલોડ ન થઈ જાવ। તારું સ્મિત હોય તો ઓવરલોડ પણ મને મંજૂર છે। એક દિવસ બંને કોલેજના મેદાનમાં બેઠા હતા અને કાવ્યાએ પૂછ્યું હતું, તને મારા વિશે સૌથી વધારે શું ગમે છે? મેહુલ કહ્યું હતું, તારી એક ખાસ વાત। અને કાવ્યાએ કહ્યું, કઈ? જ્યારે તું હસે છે ત્યારે આસપાસના બધા જ લોકો હસવા લાગે છે અને મને તો હસવા માટે કોઈ બહાનું જ નથી જોઈતું। કેમ? કારણ કે તું સામે હોય એટલે દિવસ સારો જ હોય। કાવ્યાના ચહેરા પર સ્મિત આવી ગયું। થોડા મહિનાઓ પછી કોલેજનો છેલ્લો દિવસ આવ્યો હતો અને તે દિવસે બંનેને ખબર હતી કે હવે અલગ અલગ શહેરોમાં જવાનું છે અને કોલેજ પણ બદલી જશે। સાંજે બંને છેલ્લી વાર કોલેજના બગીચામાં મળ્યા હતા। મેહુલ બોલ્યો, કાવ્યા, એક વાત પૂછું? કાવ્યાએ કહ્યું, હા। જો હું તને રોજ યાદ કરું તો તું પણ મને યાદ કરશે? તું એટલો ખાતરીથી કેમ પૂછે છે? કારણ કે હું જોખમ ઓછું અને કન્ફર્મેશન વધારે પસંદ કરું છું। ત્યારે કાવ્યા હસીને બોલી હતી, બહુ જ યાદ કરીશ, પક્કા? હા, તો પછી ડીલ ફાઇનલ? કઈ ડીલ? ગમે તેટલું અંતર આવે આપણા વચ્ચે, પણ મિત્રતા અને પ્રેમ ઓછો ક્યારેય ના થવો જોઈએ। કાવ્યાએ હાથ આગળ વધાર્યો હતો અને ડીલ ફાઇનલ કરી। વર્ષો સુધી બંને એકબીજાના સંપર્કમાં રહ્યા। નોકરી, જવાબદારીઓ અને વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સમય કાઢીને બંને વાત કરતા હતા। એક દિવસ કાવ્યાને નોકરીમાં મોટી સમસ્યા આવી હતી અને તે ખૂબ જ નિરાશ હતી। મેહુલ તરત જ તેને મળવા ગયો હતો। કાવ્યાએ પૂછ્યું, તું અહીં અચાનક? મેહુલ બોલ્યો હતો, મારી સૌથી ખાસ વ્યક્તિ મુશ્કેલમાં હોય ત્યારે મારે તો હાજર રહેવું એ મારી ફરજ બને, અને જો હું તને બોલાવું જ નહીં તો પણ હું આવી જાઉં વગર બોલાવ્યે। એટલો વિશ્વાસ નહીં, આદત। કાવ્યા હસતા હસતા રડી પડી હતી। થોડા વર્ષો પછી બંનેના પરિવારવાળાએ તેમના સંબંધને સ્વીકારી લીધો હતો। પછી લગ્નના દિવસે કાવ્યા મજાકમાં બોલી હતી, યાદ છે, તું કહેતો હતો કે મારી સાથે ફરવાના હોય ને રાઉન્ડ તો એની ગણતરી પણ નથી, એટલે કે તું રાઉન્ડ ભૂલી જાય છે? મેહુલ બોલ્યો હતો, હા, અને આજે લાગે છે કે સૌથી સુંદર સફર હવે શરૂ થઈ રહી છે। અને તારી અનલિમિટેડ કેપેસિટી? હા, એ તો હજુ પણ ચાલુ છે। શેના માટે? અરે, એ તો તને હસાવવા માટે। બંને હસી પડ્યા। એ દિવસે મેહુલ અને કાવ્યાને સમજાયું હતું, સાચો પ્રેમ માત્ર મોટા વચનોથી નથી હોતો। સાચો પ્રેમ તો રોજની નાની નાની મસ્તીમાં, એકબીજાની કાળજીમાં અને મુશ્કેલ સમયમાં સાથ આપવાની તૈયારીમાં હોય છે। અને મિત્રો,
આ વાર્તાને શેર કરી દેજો તમારા મિત્રો સાથે, જેથી કરીને એને પણ શીખ મળે. મેહુલ અને કાવ્યાની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ બંનેને પણ ખબર ન પડી. કોલેજમાં તેમની મસ્તી આખા ગ્રુપમાં ફેમસ હતી અને મેહુલ જ્યારે પણ કાવ્યાને જોતો ત્યારે કોઈને કોઈ મજાક કરી જ દેતો હતો. એક દિવસ કાવ્યાએ પૂછ્યું, મેહુલ, તું આખો દિવસ મારી પાછળ કેમ ફરતો રહે છે? મેહુલ હસીને બોલ્યો હતો, કારણ કે મારી સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન તું જ છે. અને કાવ્યા પણ પાછળ રહે એવી ન હતી. તે બોલી, તો ધ્યાન રાખજો, આ રસ્તો બહુ જ લાંબો છે. મેહુલે તરત જવાબ આપ્યો હતો, લાંબો હોય તો પણ ચાલશે, બસ તું સાથે હોવી જોઈએ. અને બંનેની આ મસ્તીભરી વાતો સાંભળીને મિત્રો પણ હસતા હતા એમના. ધીમે ધીમે તેમની મિત્રતા બહુ જ મજબૂત બની ગઈ હતી. અને કાવ્યા જ્યારે ઉદાસ હોય ત્યારે મેહુલ એક મજાક કરીને તેને હસાવી દેતો હતો. દરરોજ આવું જ થતું હતું. અને જ્યારે મેહુલ મુશ્કેલીમાં હોય ત્યારે કાવ્યા તેનો સૌથી મોટો સહારો બનતી હતી. એકાબીજીનો સહારો બનતા હતા. બંને વચ્ચે રોજ નવી મસ્તી, નવા ડાયલોગ અને નવી યાદો બનતી હતી. એક દિવસ કાવ્યાએ મજાકમાં પૂછ્યું હતું, મેહુલ, તારી બેટરી ક્યારે ડાઉન નથી થતી? મેહુલ બોલ્યો હતો, હા થાય છે, પણ તારો એક મેસેજ આવે એટલે હું ફરી વાર ચાર્જ થઈ જાઉં છું. અને ત્યાર પછી આ સાંભળીને કાવ્યા શરમાઈ ગઈ હતી. અને મિત્રો, સમય પસાર થતો ગયો, પરંતુ તેમની મસ્તી અને પ્રેમ ક્યારેય ઓછા નહોતા થયા. અને બંનેને સમજાઈ ગયું હતું કે સાચો પ્રેમ મોટા મોટા વચનોમાં નહીં, પરંતુ આવી નાની નાની મજાક, કાળજી અને હંમેશા એકબીજાને હસાવતા રહેવામાં જ છુપાયેલો હોય છે. એટલે મિત્રો, હસતું રહેવું અને બધા જ લોકોને હસાવતા રહો, જેવી રીતે હું તમને આ વાર્તા સંભળાવીને હસાવું છું. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. તો મિત્રો, આ વાર્તા સાંભળો, મોજ માણો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ પણ મોજ માણે. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ.